મમ્મી તમારા સાસુ કેવા હતા? મારા સાસુ તો એકદમ સીધા હતા, ગાય જેવા હતા, ગાય જેવા. સાચી વાત છો, બધાના નસીબ એક સરખા તો ન હોય ને. મમ્મી હું રોજ ઉપરવાળાની સેવા કરું, પૂજા કરું, આરતી કરું આખો દિવસ, તો ઈ મારું કઈ સાંભળતો જ નથી ને. એક કામ કર, એકવાર રૂબરૂ જઈ આવ તો તારું કામ થઈ જાય. હે મનીષા, તને ખબર છે કંડક્ટર અને ડ્રાઈવરમાં શું ફેર છે? અરે મમ્મી એટલી તો ખબર જ હોય ને. કંડક્ટર સુઈ જાય ને તો કોઈની ટિકિટ ન કપાય, અને જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય. મનીષા હાલ ને જલ્દી, લગ્નમાં જવાનું મોડું થાય છે. હા હા હાલો, હું તૈયાર જ છું. પણ ચાંદલો તો કર. અરે મમ્મી કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે ચાંદલા પ્રથા બંધ છે, કઈ ખબર હોય નહીં ને. મમ્મી મને લાગે છે કે હું ડિપ્રેશનમાં જાઉં છું. પછી જાજો જ્યાં જવું હોય ત્યાં. પેલા અત્યારે જોવો તમે કેટલી રસોઈ બનાવી છે, ઈ બધું ખાશે કોણ? અરે ડિપ્રેશનમાં જાઉં છું, ડિપ્રેશનમાં બહાર નહીં. એક મિનિટ ઘરમાં ટકતી નથી, આખો દિવસ બસ બહાર જ જવું હોય છે. જ્યાં જવું હોય ને ત્યાં કાલ હવારે જાજો, જાવ અત્યારે. હેપી ન્યુ યર મમ્મી. હેપી ન્યુ યર મનીષા. આ જૂના વર્ષમાં મારાથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય કે મારાથી કઈ બોલાઈ ગયું હોય તો આ નવા વર્ષમાં તમારો સ્વભાવ બદલજો, બાકી વાગ તો તમારો જ હશે. મમ્મી હું રોજ ઉપરવાળાની સેવા કરું, પૂજા કરું, આરતી કરું આખો દિવસ, તો ઈ મારું કઈ સાંભળતો જ નથી ને. એક કામ કર, એકવાર રૂબરૂ જઈ આવ તો તારું કામ થઈ જાય. હું શું કહું છું, ડોક્ટરના કહેવા પ્રમાણે 5 કિલોમીટર દોડીએ તો જીવનની 20 મિનિટ વધી જાય. પણ મારે તો 5 કિલોમીટર દોડવામાં 30 મિનિટ થઈ જાય છે, તો ફાયદો થાય કે નુકસાન? એક વાત કહું, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે બહારની સુગંધ આપણને અંદર આવે છે, આવે ને? તો આપણે શ્વાસ છોડીએ ત્યારે અંદરની સુગંધ બહાર કેમ નથી આવતી? હજી એક વાત કહું, જે સિક્યુરિટી ગાર્ડ હોય એને આપણે વોચમેન કહીએ, તો આ ઘડિયાળ વેચતા હોય એને આપણે શું કહીએ? કઈ બાજુ જાવ છો ભાવિન? બજારમાં જઈએ છીએ થોડી ખરીદી કરવા. ઉભા રહ્યો ને 5 મિનિટ, હું આવું તૈયાર થઈને, મારે આવવું છે. હાલો હું તૈયાર થઈ ગઈ. મને ખબર જ હતી કે મને નહીં લઈ જાય. આ મનીષાએ કીધું હોય કે હાલો આપણે વયા જઈએ, બે એવા જ છે, મને કોઈ દી લઈ જ નથી જતા. ભલે ને હું તો કહું કે ઈ જાય ને એનું કામ જ નહીં થાય એક કઈ, આખા રસ્તે હેરાન થશે ને ગાડીમાં પંચરાઈ પડશે. જોજો ને બધું એવું જ થવાનું. હે તમને ખબર છે કે ભણેલા અને અભણમાં શું ફેર હોય? શું ફેર હોય? જે અભણ હોય ને ઈ શેડા કાઢીને નીચે નાખી દે, અને જે ભણેલા હોય ને ઈ રૂમાલમાં શેડા કાઢીને ખીચામાં મૂકી દે.